કેમ છો મારા ભાઈઓ બહેનો અને મારા વડીલો? આજે મારા ભેગા છે હરેશભાઈ છે કડેચા જો, અને અમે આવ્યા છીએ નેર. જો તમારું નેર બતાડું, જો લ્યો આ નેર, અને સ્પેશિયલ મમરા દેવા આવ્યા છીએ મછલીઓને. જો આ કેનાલ અમારે એક મિનિટ, એ સરદાર સરોવરથી આ પાણી આવે છે અને સીધી જાય રાજસ્થાનથી જાય. જો આ પટ્ટો આખો રાજસ્થાન જાય. જો દોસ્તો, આ સામે તમને દેખાડી કેનાલ, આ સીધી રાજસ્થાન જાય સાચર બાજુ. અને આ બાજુ કોઈક રાખી ગયો, ખબર નહીં શું રહે છે. દશામાં તાર વાયર લાગે નહીં. અને આ બાજુ કબૂતર જો કેલી ક્ષમતી કેલી કબૂતરને જો ભેગા ઉડવાનું અને ભેગા ખાવાનું. જો એલી તો માણસમાં હમતી નથી, એલી પક્ષીઓ અને પશુમાં હમતી. જો કબૂતર જો બેઠા જો શાંતિથી. અને હવે આપણે આ જગ્યા આપણે મમરા નાખશું ને મછલીઓ આવશે. આ શું હે, કબૂતર એક મરી ગયો બજારો છે. હે બચારા મરી ગયો, એકદમ કડક થઈ ગયો છે કબૂતર, મરી ગયો છે. આજે દીવા એક પડ્યા છે. આજે કેનાલ આપણે આજે ઉપરથી આપણે નાખું ને તો પગ લપસી જાય અને પડી જાવ. પડી જાવ એટલે આપણને તરતા નથી આવડતો અને મરવું જ પડે પછી. અને પછી આપણો આખો પરિવાર રખડી જાય. તો એના કરતાં તમે જુઓ, આ જગ્યાથી તમે ચાલતા આવી શકો છો અને આરામથી આ જગ્યા તમે મમરા નાખી શકો છો. અને લોકેશન છે આપણે આશ્રમ બાપુનો આશ્રમ છે એની બાજુમાં લોકેશન આવ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો, હું મછલીને મમરા નાખી રહ્યો છું. અને મછલી તમે જુઓ કેટલી આવી છે. સામે જુઓ, મછલી મમરા ખાવા માટે આવી છે અને મમરા ખાઈ રહી છે. જુઓ કેટલી મછલીઓ છે. દોસ્તો, આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને સાથે પૂનમનો પણ પાવન દિવસ છે. આજે મારા મનમાં એક નાનકડો વિચાર આવ્યો કે આજે શુભ દિવસે કોઈ અબૂલ જીવ માટે કંઈક સારું કરું. એટલે હું અહીં માછલીઓને મમરા ખવડાવવામાં આવ્યો છું. સામે તમે જોઈ શકો છો કે કેટલી બધી માછલીઓ પાણીમાં આવી ગઈ છે અને મમરા ખૂબ જ પ્રેમથી ખાઈ રહી છે. માછલીઓને પણ મમરા ખાતી જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે પ્રેમ, દયા અને કરુણા રાખવાનો પણ દિવસ છે. દોસ્તો, અત્યારે તમે જોઈ રહ્યા છો ને મમરા ખાવા માટે કેટલી બધી મછલીઓ અહીં એકઠા થઈ ગઈ છે. અને હું જેવો પાણીમાં મમરા નાખું છું તેવી જ મછલીઓ તરત જ મારી આજુબાજુમાં આવી જાય છે અને આનંદથી મમરા ખાવા લાગે છે. નાની મોટી કેટલીઓ મછલીઓ એક સાથે પાણીમાં મમરા ખાતી જોઈને ખરેખર મનને ખૂબ જ શાંતિ અને આનંદ મળે છે. આ અબૂલ જીવ આપણી પાસેથી કંઈક માંગી શકતા નથી, પણ આજે રક્ષાબંધન અને પૂનમના પવિત્ર દિવસે એમને માટે થોડુંક ખાવાનું લાવવાનો વિચાર આવ્યો અને એ વિચારને આજે સાચો કર્યો. દોસ્તો, જીવનમાં આપણે માણસો માટે તો ઘણું બધું કરીએ છીએ, પરંતુ ક્યારેક આ અબૂલ જીવો માટે પણ કંઈક કરીએ તો એની ખુશી જ અલગ હોય છે. આ મછલીઓ મમરા ખાઈ રહી છે એ દૃશ્ય જોઈને મને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે. દોસ્તો, હવે આજના આ સુંદર વિડીયોમાંથી હું
આપ સૌની રજા લઈશ. આપ સૌએ જે પ્રેમ, લાગણી અને આશીર્વાદ આપ્યા છે એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી એક નવી વિડીયો સાથે આપ સૌને મળીશ. ત્યાં સુધી આપ હસતા રહો, ખુશ રહો અને ભગવાનના આશીર્વાદ હંમેશા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનો ભૂલતા નહીં. જય શ્રી રામ.